ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન તેમજ ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવીને સાચા તરીકે ઉપયોગ કરનાર ગુનામાં છેલ્લા 15 વર્ષથી પોલીસ ધરપકડ ટાળવા માટે અલગ અલગ નામ ધારણ કરી નાસ્તા ફરતા આરોપીને કુકરમુંડા જિલ્લો તાપી ખાતેથી ઝડપી પાડતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ, વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અજયકુમાર મીણાનાઓની સૂચના અનુસંધાને જિલ્લાના તથા જિલ્લા બહારના ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા સૂચના આપેલ છે. અનુસંધાને નાયક પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ સી.કે. પટેલ નાઓને નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા જરૂરી ટીમ બનાવી સૂચના આપવામાં આવેલ. જે સૂચના આધારે એન.આર. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર, ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓના સર્વેલન્સ સ્ટાફના માણસોની ટીમ બનાવી હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર પાર્ટ સી પાર્ટ એ 44/2011 આઈપીસી કલમ 465, 468, 471 મુજબ તથા ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ સી 101/2011 પ્રોહી એક્ટ કલમ 66(1) બી 65 એ 116(ખ) 81 મુજબના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સાકિર યાસીન ઉર્ફે શરીફ ઉર્ફે સફીક ઇસ્માઇલભાઈ જાતે ખાટીક, ઉંમર વર્ષ 38, રહે ખાટીક ફળિયું, કુકરમુંડા, તાલુકો કુકરમુંડા, જિલ્લો તાપી નાઓને કુકરમુંડા જિલ્લો તાપી ખાતેથી પકડી પાડવામાં આવેલ છે. સદર ગુના કામે હકીકત એવી છે કે ગઈકાલે તારીખ 24/7/2011 રોજ પોલીસ કર્મચારીઓ જાડેશ્વર ચોકડી ખાતે વોચમાં હતા, નાકાબંધીમાં હાજર હતા. દરમિયાન આઈશર ટેમ્પર નંબર GJ 09Y 4632 ક્રિમઝિમ નંગ 9 બ્લેન્ડેડ કન્ટ્રી ક્લિયર ક્રિમ્પી ડિસ્ટલરી ભીમપોર દમણ બનાવટના બોક્સ નંગ 400 તથા જેમાં બોટલ નંગ 4800 જેની કુલ કિંમત ₹9,60,000 તથા આઈશર ટેમ્પર નંબર GJ 09Y 4632 જેની કુલ કિંમત ₹4,50,000 મુદ્દામાલ સાથે અગાઉ એક આરોપી પકડાયેલ હોય, જે અનુસંધાને ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર પાર્ટ સી 101/2011 પ્રોહી એક્ટ કલમ 66(બી) 65 એ 116(ખ) મુજબ 81 મુજબનો ગુનો નોંધવામાં આવેલ. જે ગુનાની તપાસ દરમિયાન આઈશર ટેમ્પર GJ 09Y 4632 આરટીઓ હિંમતનગર ખાતે તપાસ કરતા સદર નંબર ટ્રેક્ટરની પાછળના ટ્રેલરોનો નંબર હોવાનું જાણવા મળે. ત્યારબાદ સદર આઈશર ટેમ્પરની માલિક સુધી તપાસ કરી આ કામે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર પાર્ટ એ 44/2011 આઈપીસી કલમ 465, 468, 471 મુજબ ગુનો નોંધવામાં આવેલ. ત્યારબાદ ગુના કામે કુલ 2 આરોપીઓને અટક કરવામાં આવેલ. તેમના વિરુદ્ધ ચાર્જશીટ તૈયાર કરવામાં આવેલ. જે ગુના કામે હાલનો આરોપી સાકિર યાસીન ઉર્ફે શરીફ સફીક ઇસ્માઇલ જાતે ખાટીક નાઓને બનાવ બાદ આજ દિન પોલીસ ધરપકડ ટાળવા માટે અલગ અલગ નામ ધારણ કરી નાસ્તો ફરતો હોય, જેથી આ કામે હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે ઊંડાણપૂર્વકની તપાસ કરી આરોપી અને તેના પરિવાર સોશિયલ ડેટા એનાલિસિસ કરી જાતે આરોપી તાપી જિલ્લા, નિઝર તથા કુકરમુંડા તાલુકોના વિસ્તારના અલગ અલગ જગ્યાએ બદલતો હોય અને અત્રેના એક ટીમ તાપી કુકરમુંડા ખાતે રવાના કરવામાં આવેલ. ત્યારબાદ આરોપીને છેલ્લા 4 દિવસથી વોચમાં રહી તપાસ કરતા યુક્તિ પ્રયુક્તિથી તેને ભાળ મળતા તેને પકડી પાડી તેના વિરુદ્ધમાં ઉપરોક્ત બંને ગુના કામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.